દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં સિંગવડ ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનેલા સામૂહિક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન। દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં આવેલ ગ્રામ પંચાયતના શોપિંગોની પાછળ આવેલા શૌચાલય જે હાલ આશરે 8 માસ પહેલા બનેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલા શૌચાલયની અંદર અને બહાર કચરાનો ઢગલો અને ગંદકી જોવા મળે છે અને ખાસ આજુબાજુ ગામમાં લોકોને વર્ષો તેઓ પોતાના કામ અર્થે સિંગવડ ખાતે આવતા હોય તેથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સરકારી કર્મચારીઓને જેન્ટ્સ અને લેડીઝ રાહદારીઓ વેપારીઓ જેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વીય કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર અને લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ ભાભોરની જન્મભૂમિ અને કર્મભૂમિ ગણાતું સિંગવડમાં નેતાઓને જ્યારે સભા થતી હોય ત્યારે સ્વચ્છ ભારત મિશનની મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ દીવા તળે અંધારું એવી પરિસ્થિતિ જોવા મળે છે। એક બાજુ ગ્રામ પંચાયત દ્વારા મસમોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતમાં વિવિધ પ્રકારનો વેરો લઈ લેવામાં આવે છે, પણ સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે તો સરવાળે શૂન્ય જોવા મળે છે। શૌચાલય બનાવી તો દેવામાં આવ્યા છે, પરંતુ શૌચાલયમાં પાણીનું જોડાણ જ નથી આપ્યું। શું પાણી વગર શૌચાલય ચાલશે કે પછી જોડાણની ગ્રાન્ટ બારોબાર સગે વગે કરી દેવાય છે એ તો હવે તંત્રને જ ખબર, અને ગરીબ જનતાને ક્યાં સુધી તકલીફોનો સામનો કરવો પડશે એ તો હવે તંત્રને જ ખબર। લોકો પણ હવે વહીવટી તંત્રથી થાકી ગયા હોય તેવું લોકમુખી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ક્યાર સુધી સરકારના આ લાખો રૂપિયાની ગ્રાન્ટો પાણીની જેમ વહેતી કરશો તેમ લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। કેન્દ્રની સરકાર સ્વચ્છ ભારત ઘર ઘર શૌચાલય બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હોય ત્યારે સિંગવડ ભર બજારમાં આવે વિસ્તારમાં શૌચાલય પાણી વગર ગંદકીથી ખદબદ દેખાઈ આવે છે। શું આ અંગે તંત્ર અજાણ છે? રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।